અમદાવાદના બોપલમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે। કબીર એન્કલેવ પાસે બની છે આ ઘટના। શેર બજારના રૂપિયાની લેતી દેતીમાં ગોળીબારની શંકા વ્યક્ત કરવામાં આવી છે। ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। સમગ્ર મામલે પોલીસે હાથ ધરી છે વધુ તપાસ। તો બોપલમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે। કબીર એન્કલેવ પાસેની આ ઘટના જ્યાં શેરબજારના રૂપિયાની લેતી દેતીમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। હવે ઇજાગ્રસ્ત યુવકને હાલ તો સારવારમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો। આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આખરે કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં કઈ રીતે હવે આ સામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે। બોપલમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે। રૂપિયાની લેતી દેતી ફાયરિંગ કર્યું હોવાની હાલ તો પ્રાથમિક એક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આ સમગ્ર ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ટીવી સ્ક્રીન પર આપ જ સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા છો કેવી રીતે બોપલમાં રાતના સમયે અચાનકથી 2 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવે છે, જેમાં એક યુવક પર ગોળીબાર કરી હુમલો કરવામાં આવ્યો, તેને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો। આખરે સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું છે। પરિવારમાં શોકનો માહોલ।